નાગેશ્વરી માતાના હું તમને સૌ ભક્તોને દર્શન કરાવી રહ્યો છે. ત્યાંથી આ વિડીયો તમે જોજો. આપણે નાના મંદિરથી નીચેથી મંદિરના દર્શનથી શરૂઆત કરી છે અને આ મંદિર છે નાગેશ્વરી માતાનું. એમાં ધૂણો ચાલુ છે માતાજીનું. હવન હજુ ચાલુ છે, બરાબર, હવન ચાલુ છે. આ ફોટો છે માતાજીનો. આવા મંદિરમાં પણ અંદર છે, મોટા મંદિરે. ચાલો સીડીના પગથિયાં આપણે ચડી રહ્યા છે અને ધીમે ધીમે આ જો ફોટો પણ તમને બતાવી રહ્યો છે અને ઉપર ધીમે ધીમે હું ચડી રહ્યો છું સીડીઓમાં. એના મસ્ત પથ્થર બનાવે છે. હવે જૂના પહેલાંમાં કહેવા માગતા ને એવા પથ્થરો છે. ત્યાં ધાબલાનું બધું તમે જોજો. બરોબર, એના પેઇન્ટિંગો કે મસ્ત બનાવે છે. ચિત્રીમાં કે પેઇન્ટિંગ હશે, બરાબર. અને મસ્ત મંદિર છે. આમાં સાહેબ ઉભા છે તો સાહેબને આપણે કહી દઈએ છીએ કે મેં વિડીયો બનાવ્યા છે તો વિડીયો બનાવી શકીએ. તો સાહેબે અમને પરણામી આપી દીધી. હા, કશું હોતું નહીં, તે બહારથી આવે તો બનાવી શકો છો. અંદર આવી જાઓ, શાંતિથી બનાવો. કડી છે, કડીથી આવ્યું સાહેબ મને કીધું. સામા માતાજી છે, નાગેશ્વરી માતા. અને સૌ ભક્તોને કહેવા માંગુ ત્યાંથી દર્શન કરો. આમાં કિલો ઉપર ચારે બાજુ કેવું મસ્ત પેલું કરેલું છે. બાકી અદ્ભુત દર્શન છે. બાકી કેટલું મસ્ત છે. બાકી પથ્થરની મૂર્તિ કેવી મસ્ત છે. બાકી ધોપલા ઉપર કેવી મસ્ત મૂર્તિ બનાવી છે નાગેશ્વરી માતા. દર્શન કરો. સાઈડમાં કેવી મસ્ત મૂર્તિ બનાવી છે માતાજીની બાજુમાં, આજુબાજુમાં પથ્થર કેટલા મસ્ત રીતે ખાતરેલા છે. આ બહારનો નજારો છે. જે અમુક હવનનો બેઠવા માટે હવન ચાલુ હોય એના માટે જ્યારે કરવામાં આ બહારની જગ્યા છે. તમે ત્યાંથી જુઓ અને લાઇટો ચાલુ કરો એટલે બહારનો નજારો કેવો મસ્ત લાગે છે. આ પહાડ છે જે કંઈ ચુંદરીઓ દજા માતાજીની તો પરાવવામાં આવે છે. એમાં આપણે ચડશું પડે પછી થોડીક વાર રહે અને બાજુમાં કોઈક વીર મહારાજ છે એને આપણે દર્શન કરી લઈએ. બાજુમાં પછી નાના, બરાબર. અને હજુ મંદિરનું હજુ બધું ચાલુ છે. હજુ તો જો આ બાજુમાં મંદિર બને છે. હજુ પથ્થરો બધા બાજુમાં મૂકેલા છે. હજુ જોડવાના છે, બધું કામકાજ કરવાનું છે, બરાબર. તો નીચે આપણે જોઈએ નાનું એક મંદિર છે કોઈક મહારાજનું, વીર જૂના કહેવામાં રાજપૂતોનું, બરાબર. આ એ મહારાજ છે, બરાબર. એમના દર્શન કરી પછી આપણે મંદિરના દર્શન કરી આપણે શાંતિથી બાબુજી મહારાજ મંદિર કહેવામાં આવે છે, બરાબર. આ પેટી છે એની બધું. આ બાજુ મંદિર ચાલુ છે, હજુ કામકાજ ચાલુ છે, હજુ તો બન્યું નથી, બરાબર. બે ટોકરા બનાવે છે બાજુમાં. અને હવે જો આપણે પહાડ ઉપર ચડી ગયા છે. હવે પહાડ તમને વિડીયો બતાવું છું. પહાડનો કેવો મસ્ત વિડીયો છે. માતાજીના દર્શન કરો ચુંદરીના, બરાબર. ચુંદરીના પછી હવે ઉપરના ચુંદરીના નેચરથી આ ફોટો પાડી હું દર્શન કરું છું, બરાબર. પછી ચુંદરી માતાના દર્શન કરું છું નેચરલ ફોટો. આજુ ધ્યાનથી માતાજી જો સાઈડમાં બકરી બી છે. માતાજી પગે લાગુ ચુંદરી માતાજી જે ધજા છે એને હું પહેલાં પગે લાગી દઉં છું શાંતિથી. સાઈડમાં ઠેલો છું. ફોટો એક બે પાડ્યા છે મારા, પછી મૂકી દઉં છું. મૂકીને પછી માતાજીની સેલ્ફી લઈ ચુંદરી માતાજીને લઈ લીધી છે. ઓનલાઈન પછી હું કરીને હવે નીચે ઉતારવાનો પ્રયાસ કરીશ, બરાબર. હવે ધીમે ધીમે હું નીચે ઉતરી રહ્યું છે. આરતીનો સમય ચાલુ થઈ ગયો છે એટલે આરતીનો ટોકરા કરે એટલે મારે ચલો આરતીના દર્શન કરીએ. થોડું સારું બી થઈ ગયું છે. ધીમે ધીમે આપણે નેચર ઉતરીએ છીએ એટલે વિડીયો બનાવી દે છે પબ્લિક. આઈકન સ્ટુડિયો નથી હો ભાઈ, પથ્થરોમાં કોતરી બનાવી છે. એમને ધીમે ધીમે હાડવું પડે, નકો માણસ લપસી ટોટ્યો બોટ્યો ભાગી જાય. પાઇપો મૂકેલી છે પકડવા માટે, એને મેં પકડી ફરતી નીચે ઉતારવા માટે, બરાબર. એટલે આપણે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે. ઉતરીને પછી આરતીના દર્શનનો લાભ લઈએ આપણે, બરાબર. કેવું છે પથ્થરો કેવો છે ભાઈ, ક્યાં કોતર્યા છે, કેટલા મસ્ત રીતે કોતરી રસ્તો બનાવ્યો છે, બરાબર. અદ્ભુત છે. બાકી માતાજીની લીલા આપણે પાસે નાખી તો પથ્થર ઉપરથી રસ્તો કેવો મસ્ત બનાવે છે. રસ્તો બનાવીને હવે નીચે આપણે પોકવા જાય છે. અને પોકીને તમને મંદિરને થોડાક આરતી પછી અંધારે પછીના દર્શન જુઓ. આવી રીતે મંદિર બનાવવાનું છે. એનો સજાવટમાં મૂકેલું છે, બરાબર. રાતના મંદિરના દર્શનનો વિડીયો તમે ત્યાં જો કેટલું મસ્ત લાઇટિંગ થઈ છે રાતે ઉપરથી. લાઇટિંગ કેવી મસ્ત ડિઝાઇનો થઈ રહી છે. અલગ અલગ પબ્લિક ફોટા પાડી છે, વિડીયો બનાવી રહી છે. કેવો મસ્ત લાગે છે. આ રાતનો ફોટો કેવો